કે ડાયરો જય જવાન જય કિસાન રામ રામ સીતારામ। તો કરી દઈએ ગામડાની ફિલ્મ ચાલુ। તો પાછલી ફિલ્મ આપણી એટલે કે ભાઈ આપણે ધાર દેવાતી હતી, મગફળી ચોખ્ખી થતી હતી, પછી ગોડાઉન તૈયાર કર્યો હતો મગફળીની જાળવણી માટે, કારણ કે ભાવ મળતા નથી, ભાવ મળે નહીં એટલે સંગ્રહ કરવો પડે, એટલે આપણે તૈયાર કર્યો હતો। અને હવે મગફળી ચોખ્ખી થઈ અંદર આજે જવા માંડી છે, તે બધું જોઈએ। આગળ આવી ગયા છે વાડીએ, વાડીએથી બધાને રામ રામ। આપણી વાડી છે નાનકડો શું કહેવાય બગીચો છે, અહીંયા બપોરા કરવામાં અને શું કહેવાય કે બપોરે થાક્યા પાક્યા હોય તો બે ઘડી આરામ કરવા માટે આપણો કમ્પાઉન્ડ છે। અહીંયા બધું આપણે શું કહેવાય ટ્રેક્ટર ને થ્રેશર ને વોયણી ને બધું રહેતું હોય ને આ મગફળી સ્ટોર રૂમ છે આપણો। અત્યારે કામકાજ જો બાકી ખરામાં અત્યારે મગફળી ચોખ્ખી થાય છે ને ગોરધનભાઈ આવે છે બે બાસકા લઈને, રામ રામ। હવે આપણો મગફળીનો સ્ટોર રૂમ, અહીંયા આપણે બિયારણની મગફળી નોખી રાખી છે તે બધી આગળ ચર્ચા કરીએ। અને આપણો સ્ટોર રૂમ પાઇપ મૂકી દીધા છે જેથી કરીને દવા નીચે સુધી આપણે મૂકી શકીએ। એટલે આપણી ફિલ્મમાં આ જવું બધું ઘણું હાલવાનું છે, પછી પાછું થ્રેશર આગળ 11 વાગે ચાલુ કરશું। અત્યારે મગફળી કાલે જે નીકળી હોય એ હમી થાય છે, અને જે મગફળી બિયારણની મૂકી છે એ આપણે ઓયલા ખેતરની રાખી છે, કારણ કે ખેતરે ફેરવવું પડે વરો વરે, જોકે બિયારણ બદલાવાનું છે। આ તો શું કહેવાય ખેડૂતને ટાઈમે મળે ન મળે બિયારણ તૈયારી રાખવી પડે બધી। કાલે આપણે ઘઉંવાળા પડાની મગફળી કાઢી હતી થ્રેશરમાંથી, એમાં કોક કાકરી હોય એ અત્યારે બધા વીણાટ કરે છે, ચોખ્ખી કરે છે, ને આ લોકો બધા ગોડાઉનમાં હાઈરે જાય છે। બાકી આપણે મોટા ખેતરમાં અમારા હાલી ગયો છે, એટલે કે બીજું હાઈતી આપણું મગફળી પછીનું। પહેલાં આપણે પાવડા એક હતા, પાવડા વીણાટ થઈ ગયો છે, માડમાં વીણાટ બાકી છે, પણ એમાં વીણાટ આપણે રા પાકી અને કરશું। બાકી આ લોઢું લકડ બધું અત્યારે બાયણે હોય મેદાનમાં, કેમ કે પછી શું કહેવાય વાવેતર થઈ ગયા પછી આપણે એ બધું વ્યવસ્થિત ઠેકાણા મૂકવું જોઈએ। અત્યારે તો કંઈક ને કંઈક જરૂર પડતી હોય એટલે મેદાનમાં છોડવાની ને મૂકવાની મજા આવે એમ। વાત કરીએ હવે વાવેતરની। આપણે લગાતાર આમ તો 3 વર્ષથી આ વિડીયો મૂકીએ છીએ। પહેલે વર્ષે આપણે તુવેર હતી, તે પછી આપણે ધાણાનું ઉત્પાદન સારું લીધું શિયાળુ પિયતમાં, તે પછી આપણે ચણાનું ઉત્પાદન એ સારું લીધું છે, અને પાછા ચણા વાવીએ છીએ। થોડુંક શું કહેવાય 2 વર્ષ થા હે, પણ ચણામાં લેવો હે ને કે થોડુંક રિસ્ક ઓછું રહીએ અને થાય પણ ખરા, એટલા માટે આપણે ચણા વાવવાના છે। ચણા આપણે ગયા વર્ષની જેમ 20ની જારીએ ચણા વાવવાના છે, અને વરોવરે આપણે શું કહેવાય કે રાસાયણિકમાંથી ઓર્ગોનિક તરફ જવાનો પ્રયાસ કરતા આવીએ છીએ, એટલે આ વર્ષે થોડોક વધારશું એમાં પણ। એટલે એવું કાંઈક ખેતી હાલે છે। નવા મિત્રો ખાસ ખેડૂતોની ગામડાની ચેનલ ઘણી જોતા હશો તમે, પણ ખાસ તમે ચેનલમાં આટો મારી આવજો। બને ત્યાં સુધી અમે સાચા વિડીયો જેમ કે ખેતીના તેમજ ગામડાના ઉત્સવ પ્રસંગો તેમજ ધાર્મિક સ્થળો પ્રવાસો તે બધું અમારી ચેનલમાં સાચી રીતે મૂકવાનો પ્રયાસ, અને બીજા નંબરમાં અમારી પણ યાદગારી રહીએ કે ભાઈ આ વર્ષે આપણે આ કર્યું હતું તો આગલા વર્ષે આપણને ખ્યાલ આવે કે ભાઈ આમાં આ પરિસ્થિતિ આ સમયે શું કરવું જોઈએ, અને ઘણું ખરું અમને પણ શીખવા મળ્યું છે। એટલે ખાસ સબસ્ક્રાઈબ કરજો અને બને તો શેર કરજો, અને ખેડૂત લગતા પ્રશ્નો લગભગ અમારી ચેનલમાં બધી રજૂઆત અમે કરતા આવ્યા છીએ। ખેડૂતોનું કામ સહેલું પડે, ખેડૂતોને ખર્ચ કેમ ઓછો થાય તેવા બધા પ્રયાસો અમે કરતા આવ્યા છીએ, અને અમને ઘણું ખરું શીખવા મળ્યું છે। એટલે ખાસ સપોર્ટ દેતા રહેજો મિત્રો। હવે આ ફિલ્મ તો આખો દિવસ ચાલુ રહેવાની છે। ફળી ચોખ્ખી થઈ જાય, વ્યવસ્થિત સંગ્રહ થઈ જાય પછી આપણે વીણાટ કરવાનો છે એક, અને પછી વાવેતર ઓલા ખેતરમાં એકમાં ઘઉં વાવવાના છે, ઘઉંમાં થોડોક ફેરફાર કરવાનો છે, તે બધું આગળ તો આપણી ફિલ્મમાં આવતું જ રહે। બાકી આ ખરામાં આગળ તમે જોયો વિડીયો કે ભાઈ આપણી મગફળી ચોખ્ખી કઈ રીતે થાય છે। થ્રેશર આપણે ઝીણકા ટ્રેક્ટરમાં ચલાવી દીધું છે, કારણ કે વચારે આપણે વાવેતરનું કામ હાલતું હતું મોટા અપાની વાડી ઘઉંનું, એટલે આપણે નાનું ટ્રેક્ટર ચડાવી દીધું છે। હવે 2 ખેતરની મગફળી વ્યવસ્થિત ચોખ્ખી થઈને આગળ 11 વાગે સંગ્રહ થઈ જાય। હવે આપણા જે આ મોટા ખેતરની મગફળી છે તે ચોખ્ખી કરવાની છે।
ઢગલો આપણે મોટા ખેતરની મગફળીનો છે. આજે આમાંથી અડધા ઉપર મગફળી આપણે થ્રેશરમાંથી કાઢી નાખશું. પછી કાલે સવારે પાછું આ જ રીતે વીણાટ કરી અને સંગ્રહ કરતા જાઓ. આવું કંઈક કામકાજ ચાલે છે. રણજીતા હવે કયા પૂરું થાય? અરે થઈ જા, થોડુંક રહી જા. વર્ષે આપણને મગફળીમાં શું કહેવાય કે વજન પૂરતો જોવા મળે છે. ગયા વર્ષે આપણે જોયું હતું કે ભાઈ બીબડાનું પ્રમાણ વધારે હતું, એટલે કે કાચા પાકું રહી ગયું. આ વર્ષે એક હરખી મગફળી છે ને વજન પણ સારો છે અને બીબડા પણ નથી જોઈએ આપણે ધૂળના ઢગલામાં. આ છે આપણા ધૂળનો ઢગલો. જી આ બીબડા છે. આ બીબડા આ વખતે આમ ગણીએ ને તો 60-70% ઓછા છે. આ વર્ષે છે ને એનું પ્રમાણ વધારે હતું, એટલે કે દોડવા થયા નહોતા. આ વર્ષે વ્યવસ્થિત દોડવા ભરાઈ ગયા છે અને વજનમાં પણ પૂરી છે મગફળી. એટલે આ વર્ષે આપણે ઉત્પાદન પણ ગયા વર્ષ કરતાં સારું રહે. વાડીએ હલર ચાલુ કરીને આવ્યા છીએ. બપોરનું 3 સુધી બપોરા કરવાના. અમારા એક સ્ટુડન્ટ આવી ગયા છે ભણીને, અને ભાગુબેન અમારા આવે મોડા લેટ 5:30 વાગે. એને ફૂલ ડેની સ્કૂલ છે. જય શ્રી કૃષ્ણ. સીતારામ. કામકાજમાં જો દોરીએ કપડાં ટીંગાય છે, એટલે કપડાં બપડા ધોવાઈ ગયા ના ઉકેલા લેતી હોય એવું લાગે. કા થઈ ગયા બપોરા? હવે ઘડીક વાર છે ને વાતું ચીતું ચાલુ રહે. તો કાયમનો જે નિયમ છે તે પ્રમાણે યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. બધાને જય માતાજી. ચાલો ડાયરો બપોરા પાણી કરવા. હવે મારા હે ને આ બધું કૂટાડે તઈ થાય ને. મોબાઈલ ગેમની ચર્ચા થાય છે. ઇન્ડિયન બાઇકનું ન કરાય ને લેસનનું ને એવું કરાય. જમીન લેસન કરીને હોઈ જવાનું ઘડીક વાર. હું એટલે થાક ન લાગે. શૂઝ બાયણે ઉતાર. અમે બે ગયા હે બપોરા કરવાના. અહીંયા આવતા મોબાઈલ લઈ લીધો. મોબાઈલ કાઢી દીધો એને ટેવ ખોટી પડી ગઈ છે. અને બપોરામાં મિત્રો આજ આપણે હે ભીંડીનું શાક છે. બાજરાનો રોટલો ફરજિયાત હોય અમારે બપોરે. સ્વીટમાં માંડવી પાક છે અને ખટાઈશમાં લીંબુ નાથણું છે અને ગુંદા નાથણું છે અને કાચું ટીંડોરાનું છે, પણ આજ પાકું કરી દીધું. કે વઘાર્યું નકર કાચું હોય. બધો ડાયરો બપોરા પાણી કરવા. બપોર પછીના બ્લોકમાં તો આપણે હજી મગફળી અહીંયા પડી હતી, સારી લીધી છે, હમે થઈ ગઈ છે. હવે આપણે મોટા ખેતરની મગફળી ચાલુ કરી છે ધારમાં. અહીંયા 2-3 જણા ખાલી કોક કાકરી હોય એ વીણે જાય છે અને બાકી બધાય આમાં તગારા ભરીને દીધે જાય છે અને પાછળ તાયરવે જાય છે, હમે કરી જાય છે. અને કંઈક ધાર આપણી આ રીતે નીકળે છે ચોખ્ખી મગફળી. અહીંયા આપણે ધૂળ આવે છે. અહીંયા પણ ધૂળ આવે છે. દાંતિયું હોય, કસ્ટર હોય એ બધું પાછળ ઉડી જાય છે. ફોરા દોડવા ને તે બધું એવું બધું હાલે. મારી બાજુ આ બુંગર માંડવી ગઈ વીણે છે. સીતારામ.
અને આ કબૂતર ઢગલો કુંડે હે. આ ઢગલેથી ઉડીને ઓલા ઢગલે ગયું. મિત્રો ગામડાની ફિલ્મમાં પડી ગઈ છે સાંજ અને આવી ગયા ઘરે. હાલો ડાયરો બધો વ્યારું કરવા. અને ડેઈલીના રૂટિન પ્રમાણે અત્યારે રામાયણ જોવાતી હોય. નીંદર આવે હે પેરી કા લાગે તો હે એવું. હું જો રામાયણ. જય શ્રી રામ. હાલો હવે ભાણા હજી રોટલી બનાવવાની છે એટલે કંઈક આવી હાલે છે આપણી ગામડાની ફિલ્મ. તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ મિત્રો. બધાને જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. મળશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ટાટા.